કરુણાનો દીવો. સુંદર ગામમાં જંગલની ધાર પર એક નાની ટેકરી હતી. ત્યાં ભિક્ષુણી ભદ્રા રહેતા હતા. ભદ્રા ખૂબ જ શાંત અને દયાળુ હતા અને બધા બાળકો તેમની વાતો સાંભળવા આવતા. એક સવારે 4 બાળકો ભદ્રા પાસે આવ્યા. બધાના મનમાં કંઈક અલગ હતું. ભદ્રાએ તેમને પ્રેમથી બેસવા કહ્યું. તે 4 બાળકો હતા: નયન, ધ્રુવ, પ્રિયા અને અંજલિ. પહેલો આવ્યો નયન, ખૂબ જ ઉદાસ. ભદ્રાજી, તે રડતા અવાજે બોલ્યો, મારું પ્રિય લાકડાનું ઘોડું ખોવાઈ ગયું છે. મને બહુ દુઃખ થાય છે. તમે તેને શોધવામાં મદદ કરશો? આ હતો આર્ત ભક્ત, જે દુઃખમાંથી છુટકારો મેળવવા આવે છે. બીજો આવ્યો ધ્રુવ, આંખોમાં ચમક સાથે. ભદ્રાજી, મારી વાડીમાં સૌથી મોટું કોળું ઉગાડવા માટે મને કોઈ યુક્તિ આપો. મારી સ્પર્ધા જીતવી છે અને ઇનામ મેળવવું છે. આ હતો અર્થાર્થી ભક્ત, જે લાભ મેળવવા આવે છે. ત્રીજી આવી પ્રિયા, મનમાં ઘણા પ્રશ્નો લઈને. સાધ્વીજી, મને કહો કે આ દુનિયાનું રહસ્ય શું છે? માણસ સાચું સુખ કેવી રીતે શોધી શકે? આ હતી જિજ્ઞાસુ ભક્ત, જે જ્ઞાન મેળવવા માંગે છે. છેલ્લે આવી અંજલિ. તે આરામથી બેઠી અને બોલી, ભદ્રાજી, હું બધાને મદદ કરું છું, પણ ક્યારેક થાકી જાઉં છું. મારે જાણવું છે કે નિસ્વાર્થ સેવા કેવી રીતે કરવી. આ હતી જ્ઞાની ભક્ત, જે સમજીને વધુ સારું કરવા માંગે છે. ભદ્રાએ સ્મિત કર્યું અને કહ્યું, બાળકો, તમે 4 અલગ અલગ કારણોસર આવ્યા છો, પણ તમારો રસ્તો એક જ છે. તેને કરુણા, દયા કહેવાય છે. જેમ બુદ્ધે શીખવ્યું છે, બધા દુઃખનું નિવારણ દયામાં છે. ભદ્રાએ નયનને કહ્યું, દુઃખમાંથી મુક્ત થવા માટે તું તારું ઘોડું ભૂલી જા અને તારાથી વધુ દુઃખી મિત્રને મદદ કર. જ્યારે તું બીજાના દુઃખને દૂર કરીશ, ત્યારે તારું દુઃખ ઓછું થશે. ધ્રુવને કહ્યું, લાભ મેળવવાની ઈચ્છા છોડી દે. તું ખેતરમાં મહેનત કર, પણ કોળાના પરિણામ પ્રત્યે અનાસક્ત, બિનજોડાણ રહે. તારો આનંદ પરિણામમાં નહીં, પણ કામમાં હોવો જોઈએ. પ્રિયાને કહ્યું, સાચું જ્ઞાન બહાર નહીં, તારી અંદર છે. તું ધ્યાન કર. જ્યારે તું બધા જીવો પ્રત્યે દયા બતાવીશ, ત્યારે તને સાચા સુખનું રહસ્ય સમજાશે. અંજલિને કહ્યું, જ્યારે તું નિસ્વાર્થપણે મદદ કરીશ, ત્યારે તને થાક નહીં લાગે. બીજાના દુઃખમાં તારું સુખ શોધ. આ જ ખરી ભક્તિ છે.